મિત્રો, સંજય વાચે યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એટલે કે જીએસઆરટીસી દ્વારા કંડક્ટર કક્ષાની જાહેરાત ક્રમાંક 32 અન્વયે ઉમેદવારોની ઓએમઆર લેખિત પરીક્ષા માટે બોલાવવા માટેની કામચલાઉ મેરિટ યાદી પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. મિત્રો, નિગમે કંડક્ટર કક્ષાની જાહેરાત ક્રમાંક જે 32 છે એની જગ્યાઓ ભરવા માટે 7/8/2023 થી 6/9/2023 સુધી ઓજસની વેબસાઇટ ઉપર જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી હતી. ત્યારબાદ એ જાહેરાતમાં થોડોક તારીખમાં વધારો કરીને 3/7/2024 થી 17/7 સુધી જાહેરાત રીઓપન કરવામાં પણ આવેલી હતી. મિત્રો, 7/8/2023 થી 6/9/2023 સુધીમાં જે લોકોએ ફોર્મ ભર્યા હતા તેમજ આ જાહેરાત ફરીવાર રીઓપન કરીને 3/7/2024 થી 17/7/2024 સુધીને રીઓપન કરવામાં આવ્યા હતા. હવે મિત્રો, આ જાહેરાતમાં જેને ફોર્મ ભર્યા છે તે લોકોની ધોરણ 12 પાસમાં મેળવેલી ટકાવારીને ધ્યાનમાં લઈને ઓએમઆર એટલે કે લેખિત પરીક્ષા બોલાવવા પાત્ર ઉમેદવારો માટે એક મેરિટ યાદી તૈયાર કરવામાં આવેલી છે. જેમાં તમે મેરિટ યાદી તેની વેબસાઇટ ઉપર જઈને પણ જોઈ શકો છો. હવે જે આ મેરિટ યાદી બનાવવામાં આવેલી છે તે મેરિટ યાદી માં કેટલું મેરિટ કટ ઓફ થયું છે તે આપણે જોઈએ. હવે મિત્રો, આ મેરિટ યાદીમાં જે આપણે અહીં જોઈ શકીએ છીએ કે મિત્રો, બિન અનામત એટલે કે સામાન્ય મેલ માટે 75.14 એટલે કે 75.14% સુધી 12માં મેળવે છે તેમનો વારો આવેલો હશે. તેમજ બિન અનામત મહિલા માટે 74.85, આર્થિક રીતે નબળા વર્ગ એટલે કે ઈડબ્લ્યુએસ સામાન્ય માટે 65.14, આર્થિક રીતે નબળા વર્ગ મહિલા માટે 34.28, સામાજિક અને શૈક્ષણિક પછાત એટલે કે ઓબીસી માટે 71.14 અને ઓબીસી મહિલા માટે 68.14. ત્યારબાદ એસસી માટે 71, એસસી મહિલા માટે 70, એસટી માટે 68.17 અને એસટી મહિલા માટે 68.86. માજી સૈનિક માટે 35, જો 12માં 35% હશે તો તેમને પણ સમાવેશ કરવામાં આવેલો છે. દિવ્યાંગતા, હવે મિત્રો દિવ્યાંગતાની કેટેગરી પ્રમાણે જો એ કેટેગરી હોય તો 33% સુધી, બી કેટેગરી હોય તો 33% સુધી, સી કેટેગરી હોય તો 44.92% સુધી અને ડી અને ઈ કેટેગરી હોય તો 33.57 જેટલું મેરિટ કટ ઓફ આપવામાં આવેલું છે. મિત્રો, આ છે આપણે 12મા ધોરણની ટકાવારી પ્રમાણે આપવામાં આવેલું છે. હવે તમે તેની મેરિટ યાદી મુજબ જો તમારે કઈ કેટેગરીમાં આવો છો અને જો તમારે આની ઉપર ટકાવારી હોય કે આટલા સુધી ટકાવારી હોય તો તમારું નામ ચોક્કસ હશે જો તમે ફોર્મ ભર્યું હશે તો, અને તમે પરીક્ષા દેવા માટે લાયક ઠરશો. એની માટે મિત્રો તમારે ખાસ તમારે આની વેબસાઇટ ઉપર જોઈને જોવાનું રહેશે. જો કોઈ ઉમેદવારનું મેરિટ કટ ઓફ મેરિટ જેટલું અથવા તેના કરતાં વધુ મેરિટ બનતું હોય અને તેઓના નામ આ કામચલાઉ મેરિટ યાદીમાં આવેલ ન હોય તો તેવા ઉમેદવારને જો વાંધો હોય તો આ કામચલાઉ મેરિટ યાદી પ્રસિદ્ધ થઈ દિન 7માં આ કચેરીની ઈમેલ આઈડી ઉપર અહીં જે મિત્રો ઈમેલ આઈડી આપવામાં આવેલું છે તેના ઉપર આપણે મેલ કરવાનો રહેશે. વાંધા ઓનલાઈન ભરેલી અરજી પત્રક સાથે મોકલવાનો રહેશે. પછી જ વાંધા અરજી તમારી સ્વીકારવામાં આવશે. તો મિત્રો, જેને પણ જીએસઆરટીસીનું ફોર્મ ભરેલું છે કંડક્ટરનું તો તેઓ પોતે ખાસ આ એક જોઈ લેશે જેથી તેમનું નામ આવેલું છે કે નહીં. અને તમે જીએસઆરટીની વેબસાઇટ ઉપર જઈને પણ પોતાના નામ અહીં જોઈ શકો છો. મિત્રો, અહીં ઝાઝા પ્રમાણમાં નામ હોવાથી હું તમને અહીં પણ એટલું કહી શકું છું કે અહીં તમને જે મેરિટ આપેલું છે એના આધારે તમે નક્કી કરી શકો છો. મિત્રો, જો આ વિડીયો ગમ્યો હોય તો તેને શેર કરજો જેથી તમારો કોઈ મિત્ર જીએસઆરટીમાં ફોર્મ ભર્યું હોય અને તેને આ લાભથી વંચિત ન રહી જાય. અને વધારે લોકો સુધી શેર કરજો, લાઈક કરજો અને આવી અવનવી માહિતી મેળવવા માટે સંજય વાચ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા.